અજમલ ઘેર અવતારી વાલો ભાંગે મનની ભીર, ભાંગે મનની ભીર. જય હો રામદેવ પીર, જય હો રામદેવ દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા, દઈ અજમલજીને દી, દઈ અજમલજીને દી. ઓ દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા, દઈ અજમલજીને દી, દઈ અજમલજીને દી. વસન પાળવા પિતા પુત્ર થઈ, વસન પાળવા પિતા પુત્ર થઈ, ધૈર્યું મનુષ્ય શરીર, ધૈર્યું મનુષ્ય શરીર. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. રામદેવ પીર, જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજની સમાધિનું કાર્ય પૂરું કરી અને બધી ગતગંગા તથા તેમનો તુંરા પરિવાર રાજમહેલની અંદર આવ્યા છે. ધૂપેડિયાઓમાંથી ધૂપના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ભગવાન તો સદેહ ધામમાં ગયા, પણ કાયમને માટે એમની યાદી રાખતા ગયા છે. સમાજમાં એની યાદી પડી છે. ભગવાન બધા ભક્તજનો એની યાદી કરે છે. અને ધૂપેડિયાઓમાંથી ઠેક ઠેકાણે ધૂપના ગોટે ગોટા નીકળી રહ્યા છે. બે પ્રકારે યાદી થાય છે. ભક્તજનો હતા એ એવી રીતે યાદી કરે છે, આંખમાં આંસુ લાવીને યાદી કરે છે. ઘરે મારા નાથ તમે હામાં બેઠા હતા તો આમ લેરું આવ્યા રાખતે, જોઈ જોઈને મજા આવ્યા રાખતે. ઈ દર્શન તો અમારા માટે ગયા. આપ બે શબ્દ કંઈક બોલતા તો અમને આમ મોજ આવતી. એ સાકાર ભક્તિ. આપ સાકાર રૂપે બિરાજ્યા હતા, ત્યાં આનંદ હતો. હવે આપ સાકાર મટી અને નિરાકાર સ્વરૂપની અંદર સમાઈ ગયા. સગુણ હતા તો નિર્ગુણની અંદર સમાઈ ગયા. અને લૌકિક હતા, લૌકિક માણસો સગાવાલા બધા હતા. એ કે આમ તો ભાઈ એટલે ભાઈ હતા હો. એની રાજ કરવાની કળા હો. એ વાતો કરતા તો મજા આવ્યા રાખતી. સંબંધની ભાવનામાં રહી જાય એને કોઈ દી આ લાભ પ્રાપ્ત નથી થતો. હરભુજીને વાંધો જ હતો, સંબંધની ભાવના હતી. એ તો માસ્ય ભાઈ માનતા હતા એટલે રહી ગયા. અને જો હરજી ભાટી ને એ બધા સંબંધની ભાવના ભૂલી ગયા હતા. મોટા ભાઈ વિરમદેવ સાક્ષાત નારાયણ આવ્યા છે, સાક્ષાત પરમાત્મા આવ્યા છે, એ ભાવથી એને સેવતા હતા. અને આ બાજુ એક દિવસ વીતો, બે દિવસ વીત્યા, ત્રીજો દિવસ આવ્યો. સમાધિ લઈ લીધા પછી તો આપણા ઋષિમુનિઓનો એક એવો મત છે, નિયમ છે, અને એ ઋષિ કાળથી છે કે જેની પણ સમાધિ આપવામાં આવી હોય ને, હવે બધા શાંતિથી બેસી જાઓ. જેની સમાધિ આપવામાં આવી હોય એની સમાધિ ત્રીજા દિવસે જુવારવી પડે. આ નિયમ છે. એમાં ખાસ અમારા સાધુ સમાજમાં
બાળકથી લઈને કોઈ વૃદ્ધ સુધીમાં ભગવાનનું સાનિધ્ય લઈ લે, મૃત્યુ પામે તો એની સમાધિ આપવામાં આવે. બીજા 18 વર્ણની અંદર કોઈ એવો ભક્ત, કોઈ એવો સંત હોય અને કદાચ એને સમાધિ આપવામાં આવી હોય તો નિયમ બધાને લાગુ પડે. ત્રીજા દિવસે એની સમાધિ જુવારવી પડે. આજે રામદેવજી મહારાજની સમાધિ જુવારવાનો દિવસ હતો. કુટુંબે અને સગાવાલાઓએ બધા ભેળા થઈને એ કાર્ય કર્યું છે અને આજ હરભુજી તૈયાર થયા. સંદેશો તો જોવો 5 દી અગાઉ મળ્યો હતો, પણ સંદેશાનો વિચાર નહોતો કર્યો કે આ મારો નાથ સંદેશો મને મોકલીને કાંઈક બોલાવે છે, એ ભાવ નહોતો. આજ તૈયાર થયા. ત્રીજા દિવસે સામાન ઘોડા માથે માંડ્યો, ઘોડા માથે સવાર થઈ અને રણુજા બાજુ ઘોડો દોડાવી મૂક્યો અને રણુજા બાજુ ઘોડો હાલ્યો જાય છે. એમાં સામા મુસાફરો મળ્યા કે હરભુજી બાપુ રામ રામ. રામ રામ. રામ રામ ભાઈ. રણુજા બાજુ ગયા તા કે હા? હટાણું કરવા ગયા છો કા? કે હા બાપુ. તે હટાણું કરવા ગયા તા, તમારી ઠેલીઓ કેમ ખાલી છે? કે બાપુ ગયા તા હટાણું કરવા, પણ અમારે હટાણું થયું નહીં. કે કેમ? કે રણુજાની બધી બજારોમાં હડતાલ હતી અને રાજમહેલ ઉપર કાળા વાવટા હતા. આ જ્યાં વાત સાંભળી હરભુજીએ, એટલે ઓલો સંદેશો જે મળ્યો ને પોતાને, એ યાદ આવ્યો કે લે આલે, રાજમહેલ ઉપર કાળા વાવટા હોય તો જરૂર કોક રાજમાંથી ધામમાં ગયા હોય, કોઈ જરૂર ગામતરું કરી ગયા હોય તો જ રાજમહેલ ઉપર કાળા વાવટા હોય. મને સંદેશો મોકલો રામદેવજી મહારાજે, હાસો નહીં હોય ને એમ. ઘોડા માથેથી નીચે ઉતરી જવું પડ્યું, લો બીપી થઈ ગઈ. અને વળી પાછી યાદી થઈ કે મને તો વસન આપ્યું છે મારા નાથે કે હું જ્યાં સુધી તમને મળીશ નહીં, ધર્મની ઓળખાણી નહીં કરાવું, ત્યાં સુધી હું ધામમાં નહીં જાઉં. મને તો વચન આપ્યું છે. મુસાફરો કે જાઓ જાઓ, તમે ખરા છો. જો અહીંયા એક બહુ સારો મર્મ મૂક્યો કોઈ સંતે કે હડતાલ પડે ને પેલા હટાણું કરી લેજો. આ દેહની અંદર, આ રણુજાની અંદર આપણો દેહ છે ને, એ રણુકાર ગઢ છે. આમાં પ્રગટ રામદેવજી મહારાજ બેઠા છે અને આની અંદર હડતાલ પડે એ પેલા આ કાંઈક ભક્તિનું ભાતું બાંધી લેવાનું છે, હટાણું કરી લેવાનું છે. હડતાલ પડી ગયા પછી કાંઈ નથી થવાનું છે, એટલે પછતાવો રહેશે. મુસાફરો એના માર્ગે ગયા. હરભુજીભાઈ વળી ઘોડા માથે સવાર થઈ અને આગળ હાલ્યા. તો બેહકીગઢ અને રણુજાની વચ્ચે મોટી ધાર છે. રામદેવજી મહારાજે વિચાર્યું કે અરે માળો આજ તૈયાર થયો, પણ હવે મારાથી વચન અપાઈ ગયું છે એટલે એને મળવા તો જવું પડશે. એટલે એની ધાર માથે પ્રગટ થયા. જો રામદેવજી મહારાજ પાછા સમાધિ લઈ લીધા પછી ત્રીજા દિવસે પોતે જે ઘોડા ઉપર સવારી કરતા એ ઘોડાને પણ પ્રગટ કર્યો છે અને હરભુજીભાઈને દીધેલા વચને સામા મળવા માટે જાય છે. આજે પૃથ્વીનો માલિક પાછો પ્રગટ થયો. પ્રગટ હુઆ પૃથ્વીના માલિક, પરચો દીધો છે કાંઈ દેવને દ્વાર. પ્રગટ હુઆ પૃથ્વીના માલિક,
પરચો દીધો કાંઈ દેવને દ્વાર ઉડતી ને વાત ગઈ ગઢ બહેકી રત્ને જડ્યો હરભુજીનો દ્વાર રત્ને જડ્યો હરભુજીનો દ્વાર અલખ દુહાઈ મેં અસત ન બોલ્યા હે રામદેવજી મળ્યા મુંજા પીરાણ કોઈ નર જૂઠા આટડીએ મેં મીઠી હડતાલ એ તોરિંગ પલાણે હુઆ પીર રામદેવ ત્યાં મારગડે આવતા દીઠો અસવાર મારગડે આવતા દીઠો અસવાર ગુરુની દુહાઈ મેં અસત ન બોલ્યા ઓ રામદેવજી મળ્યા મુંજા પીરાણ અલખ દુહાઈ મેં અસત ન ભાગ્યા હરભુજીની સાથે રામદેવજી મહારાજ વચને બંધાણા હતા ને એટલે પાછો ધક્કો થયો જો જેણે 52 પરચામાં આ એક દેવદ્વારમાં પણ પરચો પૂરેલો છે રામદેવજી મહારાજ પ્રગટ હુઆ પૃથ્વીના માલિક પરચો દીધો છે દેવને દ્વાર પરચો દીધો એટલે કે એકવાર આ શરીર છોડી દીધા પછી પાછું શરીરને ધારણ કર્યું છે ત્રીજા દિવસે આ દેવદ્વારમાં પરચો પૂર્યો પણ આ ભજન બળ હોય ને તો થાય નકર ન થાય તો થાય ઘણા સંતોના જીવનમાં આવા પ્રસંગો બન્યા છે કે શરીરનો ત્યાગ કરી દીધા પછી પણ જરૂર પડી સમાજ માટે તો સંતોએ પાછા દેહને ધારણ કરેલા છે પ્રગટ હુઆ પૃથ્વીના માલિક પરચો દીધો છે દેવને દ્વાર ઉડતીને વાત ગઈ ગઢ બહેકી રત્ને જડ્યો છે હરભુજીનો દ્વાર કોઈ નર હાચા કોઈ નર જૂઠા આટડીએ મેં દીઠી હડતાલ તોરિંગ પલાણે હુઆ પીર રામદે તો મારગડે આવતા દીઠો અસવાર હરભુજીએ ઢાર બાજુ નજર કરી તો રામદેવજી મહારાજ જેવો કોઈ સવાર ઘોડા માથે બેહી અને હાઈલા આવે છે ધમા બાગડદા કરતા ઘોડલો ખેલવતા હે એની ઘોડાની હાઈલ હસતી નો રે પાછળ ધૂળની ડમરીઓ સેડે આવતી હોય હરભુજીભાઈ કે રામદેવજી મહારાજ જેવા સવાર છે કો થોડાક નજીક આવ્યા જે ચહેરો ઝાંખો દેખાતો તો સ્પષ્ટપણે દેખાવા માંડ્યો કે ઓહો મુસાફરોય ખરા છે રાજમહેલ ઉપર કાળા વાવટા ચડી ગયા છે ને બજારું બંધ છે ને આ મારો નાથ હાઈલા આવે બે ભાઈઓ નજીક આવ્યા સામસામા હસ્યા અને ઘોડા બેના નજીક આવ્યા એટલે ઠેકડા મારી અને બથ ભરીને બે ભાઈઓ મળ્યા હો માસીએ ભાઈઓ બે બથ ભરીને મળ્યા જો મળવું જગતમાં છે ને બે પ્રકારે છે એક સ્વાર્થનું મળવું છે અને એક પરમાર્થથી મળવું છે મળવાના બે પ્રકાર છે સંસાર વ્યવહારની અંદર સ્વાર્થથી મળવું છે અને ભક્તિ માર્ગની અંદર પરમાર્થથી મળવું છે આ બે ભાઈઓ મળ્યા પણ પરમાર્થના ભાવથી મળ્યા છે જ્યારે મળ્યા રે જુગારા ભાઈઓ
રેશમી જામાં દિયા બિસાય રગડ કસુંબા ઘોડે પીર રામદે ઘણી ઘણી ભાઈ ને કરે મનવાર ઘણી ઘણી ભાઈ ને કરે મનવાર અલખ દુઆઈ મેં સત ન બોલ્યા રામદેવજી મળ્યા પૂજા પિરાણ ગુરુની દુઆઈ મેં સત ન બોલ્યા જ્યારે મળ્યા જુગારા ભાઈઓ એટલે સંતો કે જુગાર રમવા વાળા નો સમજતા હો શબ્દની અંદર જ એનો ભાવાર્થ છુપાયેલો હોય જુગારા ભાઈઓ એટલે એક જુગ હોય આટાણે આ જે જુગ આલે છે એક જ હોય એની અંદર આવા સંતો જ્યાં જ્યાં અવતાર ધારણ કરીને આવે એ અરસપરસ મળવાના ભાવ કરે એકાબીજા મળવાના ભાવ કરે કે ભાઈ આજ અહીંથી 50 ગાઉ માથે કોઈ સંત મહાપુરુષ પ્રગટ થયા છે તો હાલો ને જરાક જઈને મળીએ આપણે દર્શન કરીએ આવા જે મળવાના ભાવ કરે ને એને એક જુગારા ભાઈઓ કહેવાય છે જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામાં દિયા બિછાય બે ભાઈ બથ ભરીને મળ્યા રામદેવજી મહારાજ અને હરભુજીભાઈ આને હાસુ મિલન કહેવાય છે આને હાસુ મળવું કહેવાય છે બાકી હમણાં મેં કીધું ને સંસાર વ્યવહારમાં મળવું છે પણ સ્વાર્થનું છે નવા નવા વ્યવહાર થયા હોય દીકરા દીકરીનું સગપણ કર્યું હોય ત્યારે મળવાનો ભાવ કેવો હોય ને પછી જૂના થઈ જાય પછી મળવાનો ભાવ કેવો હોય જરાક આમ લેબોરેટરી કરવી જો હું ખોટું કહેતો હોઉં શરૂઆતમાં જે ભાવ હોય છે ને એવો ભાવ પછી ઠેઠ લગી ન હોય કારણ કે સ્વાર્થથી મળવું છે સંતો પરમાર્થના ભાવથી મળે છે પરમાર્થના ભાવથી એમાં એનો કોઈ સ્વાર્થ નથી હોતો જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયા બિસાય બંને ભાઈ મળ્યા પછી કે જોડીમાં હાથ નાખ્યો રામદેવજી મહારાજે એટલે એક આવડો જાયજમ જેવડો ટુકડો કાઢ્યો જેને આપણે આસન કહી જાયજમ કહી પૃથ્વી માથે બિછાવી અને હરભુજીભાઈ કે બે ભાઈ બે આમાં બે તો બે ભાઈઓ બેઠા કુશળ સમાચાર પૂછ્યા પછી વળી જોળીમાં હાથ નાખ્યો ખરલ અને સોટો કાઢ્યા ખરલ અને સોટો કહુંબો ઘૂંટવાનું સાધન જ્યારે આપણે રજવાડાઓ હતા ને ત્યારે ખરલ સોટો એ કહુંબો ઘૂંટવાનું સાધન એના દ્વારા કહુંબો ઘૂંટાતો અને અરસપરસ રાજાઓ એ અમલનો નશો કરતા રગડ કસુંબા ઘોડે પીરે રામદેવજી મહારાજે કહુંબો ઘૂંટ્યો બે ભાઈઓએ લીધો પણ જોવો અહીંયા એક મર્મ છે કે કોઈ નશો હોય નશો એ આપણે કદાચ લઈએ તો એનો નશો કેટલી વાર રહીએ કોઈ નશેલી પદાર્થ કોઈ વસ્તુ હોય તો એનો નશો આપણને કેટલી વાર રહીએ કલાક કરીએ 2 કલાક કરીએ વધીને કદાચ 3 કલાક રહીએ હાલો પણ એ કહુંબાની વાત નથી હો કયો કહુંબો કે જે અનુભવ રામદેવજી મહારાજે ધર્મનો કર્યો એ અનુભવના કહુંબાની વાત છે પોતાનો અનુભવ જે ધર્મને એને જાણ્યો એ ધર્મપરાયણ પોતે જીવન બનાવી ગયા અને એનાથી જે અનુભવ પ્રગટ થયો એ અનુભવ રૂપી કહુંબાની વાત છે અને એ કહુંબો આજ હરભુજીને પાવા માટે ખરેખર પોતે પાછા બીજી વાર આવ્યા હતા એટલે કીધું કે હરભુજીભાઈ કાંઈ યાદ છે કે ભૂલી ગયા કે હું કે તેથી વાણિયાના વાણ તાર્યા તેથી તમે નજરો નજર એ પ્રમાણ જોયું હતું કે હા હો ભાઈ અને તેથી તમે પ્રમાણ જોઈ અને ધર્મની માગણી કરી હતી કે હા ભાઈ તો 10 વર્ષના વાણા વાઈ ગયા ફરીથી તમે કોઈ દી યાદી કરી નહીં આમ હાલે હાસી વાત છે ભાઈ કે જો આજ ભાવ હોય તો આજ નીરવ શાંતિ છે હું તમે બે જ સહી અહીં કોઈ છે નહીં કે ભાઈ તમે જેટલી વાતો કરીને ધર્મને એ મને એકે યાદ નથી ફરીથી તમે મને એકડો એક ગૂંટાવો તો હું આ પાડું લે બોલો
આણે કહેવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. 5 દિનો થયા હોય ને ત્યાં બે ભાઈઓને ભેળું થવું પડે અને ધર્મની કાંઈક વ્યાખ્યા રામદેવજી મહારાજ કરે, કાંઈક સત્સંગ કરે. જેમ માં હોય, માં એ દીકરીને પાથીએ પાથીએ તેલ નાખે, એમ સંતો મહાપુરુષોએ પોતાના ભક્તોને માટે એક એક મુદ્દા ભક્તિના જ્ઞાનના સમજાવ્યા છે. અને પછી એમ કે મને કાંઈ યાદ નથી તો, પણ છતાંય દયાળુ કેટલા છે રામદેવજી મહારાજ. આણે કીધું ફરીથી એકડો એક ઘૂંટાવો, એટલે તરત જ કીધું કાંઈ વાંધો નહીં, હાલ. તારવાના જ ભાવથી આવ્યા હતા. એ તો સમાધિ લઈ લીધી હતી, 3 દી થઈ ગયા હતા. તો હવે તારા પ્રશ્ન હોય કે રામદેવજી મહારાજ કહે છે કે ભાઈ, જે ધર્મની તમે કાયમ વાતો કરો છો, એ ધર્મ કેટલા સમયથી પરવરી રહ્યો છે? પેલો પ્રશ્ન કર્યો, ધર્મ કેટલા સમયથી પરવરી રહ્યો છે? ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે ભાઈ, ધર્મને પ્રગટ થવા પણ જ નથી, સ્વયં છે. ધર્મ છે તો બધું છે. ધર્મ એટલે પરમાત્માનું રૂપ છે, અને એ જેદી કાંઈ નહોતું તેદી એ હતો, આજે પણ છે, અને જેદી કાંઈ નહીં હોય ને તેદી પણ હશે. એટલે જો પોતાની અનુભવ વાણી રામદેવજી મહારાજ બોલે છે હરભુજીને સમજાવવા માટે. સાસુ બોલો ભાઈ વસન વિસારો, અવતાર કહે વીર રામદેવ, અવતાર કહે વીર રામદેવ, અવતાર કહે વીર રામદેવ. ઓ જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસ. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસજી. આશાને લીલા રાણી પૂજે ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. ધર્મને શેષે ઝીલ્યો જની માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેરે કોળંબા રાણી, અરે શેષને ઘેરે શેષને ઘેરે એ કોળંબા રાણી, અરે પૂજે આદર મનિજાર, ઓ અવતાર કહે પીર રામદેવ. બોલો ભાઈ વચન વિસારો, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે, અવતાર કહે પીર રામદેવ. રામદેવજી મહારાજ આ એના અનુભવના શબ્દ છે, એનું બનાવેલું ભજન છે. હરભુજી માટે થઈને એને ગાયું છે. જો કે હાસુ બોલો વસન વિસારો, અવતાર કહે છે પીર રામદેવ. તમારી સામે આજ એક અવતાર
ભગવાનનો બેઠો છે ને એ વાત કરે છે. પેલો પ્રશ્ન અરબુજીનો એ હતો કે ધર્મ કેટલા સમયથી પરવરી રહ્યો છે. એના જવાબમાં શું કીધું કે જગ્યા પેલાનો અમર જોગે, પ્રેમ જળ એની પાસ. હે અરબુજીભાઈ, જેદી કાંઈ નહોતું તેદી આ ધર્મ હતો, એટલે એને અમર જોગી એવો શબ્દ વાપર્યો. જો કદાચ જગતમાંથી બધુંય વયું જાય પણ ધર્મ રહેશે. જેદી કાંઈ નહોતું તેદી ધર્મ સ્વરૂપે ઈશ્વર હતો. તો કે જ્યારે સૃષ્ટિનું નવનિર્માણ કર્યું ભગવાને, તેથી ધર્મ એક હતો અને ધર્મમાંથી પહેલી ધારા પ્રગટ થઈ પ્રેમની ધારા. દિવ્ય પ્રેમ પ્રગટ થયો ધર્મમાંથી. પ્રેમ છે એ પરમાત્માના પેલા ખોળાનો દીકરો છે. પ્રેમ છે એ પરમાત્માના પેલા ખોળાનો દીકરો છે. ધર્મની અંદરથી પ્રેમનું પ્રાગટ્ય થયેલું છે. નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી રે ગગને ચડીને કોઈ જોઈ લ્યો. નામ એટલે ધર્મ. ધર્મમાંથી આ પ્રેમનું પ્રાગટ્ય થયેલું છે. હે અરબુજીભાઈ, આ ધર્મ આદિ અનાદિનો કાળનો છે, નવો નથી. જગ્યા પેલાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસ. આશા ને અલીલા રાણી. ધર્મમાંથી પેલો પ્રેમ પ્રગટ થયો, પ્રેમમાંથી પાછી બે ધારા પ્રગટ થઈ, આશા અને અલીલા. આશામાંથી સંસાર પ્રવાહ ચાલુ થયો અને અલીલામાંથી ભક્તિ પ્રવાહ ચાલુ થયો. પણ બેયનું મૂળ સનાતન ધર્મ છે. આપણો સનાતન ધર્મ એનું મૂળ છે. અરબુજીનું સમાધાન થઈ ગયું. બીજો પ્રશ્ન કર્યો કે તો ભાઈ, આ જે પૃથ્વી માથે આપણે બેઠા છે, આ અનંત બ્રહ્માંડો ભગવાને બનાવ્યા, એ શું? એ બધું કે ધર્મમાંથી પ્રગટ થયું છે. છતાંય જો બોલ્યા કે આ ધર્મ ને શેષે જીલો જેની માથે ધરા ઊંધો ભાર. આપણે આ બધી વાત કથાની અંદર સાંભળી હોય કે ભાઈ પૃથ્વી છે એ શેને આધારે છે? પૃથ્વીને આધાર કોનો? તો એ કથા આપણે ઘણી વાર સાંભળી હોય. કોઈ શેષ નારાયણ આવી રીતે આમ બેઠા છે, એના મસ્તક ઉપર આમ પૃથ્વી છે. શેષ નારાયણના મસ્તક ઉપર આમ પૃથ્વી દેવી તોળાઈ રહ્યા છે. આ શાસ્ત્રોક્ત મત અનુસાર વાત સત્ય છે કે શેષ નારાયણના આધારે પૃથ્વી દેવી છે. તો શેષ નારાયણ કોને આધારે બેઠો હોય? આ પ્રશ્ન છે. જો પૃથ્વીને શેષ નારાયણનો આધાર હોય તો શેષ નારાયણને કોનો આધાર હોય? રામદેવજી મહારાજ કહે છે કે એને ધર્મનો આધાર છે. અને ધર્મને આધારે એક પૃથ્વી નહીં, અનંત બ્રહ્માંડો. આકાશની અંદર તમે વ્યા જાઓ તો પૃથ્વી કરતા મોટા મોટા બ્રહ્માંડો છે, જેને કોઈ પ્રકારના ટેકા નથી માર્યા કાંઈ. એમને વિના આધારે લટકી રહ્યા છે. વિજ્ઞાન શું કહે? અને ગુરુત્વાકર્ષણ, ગુરુ તત્વ આકર્ષણ. વાત તો એક જ થઈ. જેને વિજ્ઞાન ગુરુ તત્વ કહે છે એને રામદેવજી મહારાજ ધર્મ કહે છે. એક જ વાત થઈ. તો આ ધર્મને શેષે જીલ્યો જેની માથે ધરા ઊંધો ભાર. શેષના ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મ નિજાર. શેષ નારાયણના ધર્મ પત્નીનું નામ કોળંબા રાણી હતું. તમે ગમે એ શાસ્ત્રો વાંચી લેવાનો છૂટ, ઉલ્લેખ નથી હો ક્યાંય. રામદેવજી મહારાજ કહે છે. તો ભાઈ આ મંદ મંદ પવન વાય, સમયે સમયે વરસાદ વરસે, ઋતુમાં બદલાવ આવો, આ બધું શું કે બધું ધર્મના બળથી થાય છે. એટલે જોવો એના જવાબમાં રામદેવજી મહારાજ શું કહે છે? આરે ધર્મે મેઘ વરસે વરસે અનરાધાર. આરે ધર્મે મેઘ વરસે વરસે અખંડ અનરાધાર.
ને ઘેરે અજમેરા રાણી, એ ઇન્દ્ર ને ઘેરે અજમેરા રાણી, પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. સાચું બોલો ભાઈ વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. ઓ અવતાર કહે પીર રામદેવ. જોવો આ એક આપણી ગદગંગાનો નિયમ છે, કદાચ તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં. જ્યારે જ્યારે રામદેવજી મહારાજનું ભજન ગવાતું હોય, આરાધ ગવાતો હોય ને, ત્યારે એના નામનો ધૂપ કરવો જોઈએ. થાય ધૂપ કરવો જોઈએ. એટલે ભાઈ જે ધૂપ લઈને આવ્યા એ બરાબર લઈને આવ્યા. વળી તમને એમ થાય કે બાપુને કાંઈ હરીમાં આવ્યું, મને હરીમાં નથી આવતા. હે, રામદેવજી મહારાજ મારા હૃદયમાં વસે છે, મને હરીમાં નથી આવતા. કારણ કે હૈરમાં આવે એવા દેવ નથી ભલામણા, સમજ્યા તમે? હૈરમાં ન આવે, એ હૃદયમાં બેઠા છે ને હૃદયમાં બેઠા બેઠા બધું તમને કહું આમ જો કાર્ય કરે છે, બધાના ભક્તજનોના કામ કરે છે. એટલે રામદેવજી મહારાજ કહે છે કે હરભુજીભાઈ, આ ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર. જો વરસાદ વરસતો હોય તો ધર્મના બળથી વરસે છો. આ વાતને ખાસ યાદ રાખજો. જેટલું ધર્મનું બળ વધશે, તમારે વરસાદ માટે વાટ નહીં જોવી પડે. આજથી 50 વર્ષ તમે પાછળ વયા જાઓ તો આપણા વડીલો ગામડાની અંદર બધા ધાર્મિક વૃત્તિ વાળા હતા, જો નીતિ નિયમ વાળા હતા, અને કાયમને માટે ભગવાનના નામના ગુણગાન ગાવા વાળા હતા. અને એવા વરસાદ વરસતા કે વરસાદ બંધ કરવાના નાળિયેર વધેરતા. હવે મારા બાપ ખમૈયા કરે, હે હવે ખમૈયા કરે, એને બદલે વરસાદ હાવ વૈયા ગયા. બોલો, હે હાવ વૈયા ગયા. આ ધર્મનું બળ ઘટ્યો અને કળજુગનું બળ વધ્યું. પણ આપણે કથા સાંભળીને કળજુગનું બળ ઓછું કરવું છે ને ધર્મનું વધારવું છે. મારી કથાનો આ સાર છે, ધર્મનું બળ વધારવું છે આપણે. એટલે રામદેવજી મહારાજ કહે છે કે આ ધર્મે મેઘ વરસે, વરસે અખંડ અનરાધાર, ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી, પૂજે ધર્મ નિજાર. વરસાદના દેવ કોણ? આમાં કોઈને ખબર છે? આંગળી ઊંચી કરે, વરસાદના દેવ કોણ? કોણ? હે, ઇન્દ્રદેવ નથી, વરુણ દેવ છે. જેમ અહીંયા આપણા મોદી સાહેબે કેમ બધા ખાતા બધા સોંપેલા જુદા જુદા, ત્યાં દેવ સભામાં એમ છે. પવનનું ખાતું પવનદેવ પાસે, અગ્નિનું ખાતું અગ્નિદેવ પાસે, વરસાદનું ખાતું વરુણદેવ પાસે છે. પણ વરુણદેવને જ્યારે વરસાદ વરસાવવો હોય ને ત્યારે ઇન્દ્રની આજ્ઞામાં વર્તવું પડે. એ બધાના ઉપરી છે, રાજા છે. ઇન્દ્ર એમ કહે કે જાઓ વરુણદેવ, તમે આ વિસ્તારમાં વરસાદ વરસાવવા જાઓ, ત્યારે વરુણદેવને જવાય. તો આપણને ન્યાય એક પ્રશ્ન એ પણ થવો જોઈએ કે વરુણ ઇન્દ્રની આજ્ઞામાં વર્તે તો ઇન્દ્રને કોની આજ્ઞામાં વર્તવું પડે? ધર્મની આજ્ઞામાં વર્તવું પડે. તમે રામદેવજી મહારાજનો અનુભવ જોવો, હે છે ને સચોટ. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી, પૂજે ધર્મ નિજાર. એ બંને ભક્ત દંપતી પણ નિજાર ધર્મના ઉપાસી છે. આ ધર્મના ઉપાસી છે. કેતો ભાઈ આવી વાત તો તમે કોઈ દી કરી નહીં હરભુજી, કે ઘણી વાર થઈ છે રામદેવજી મહારાજ, પણ વાતમાં ધ્યાન ન હોય તો ગમે એવી અમૂલ્ય વાત થતી હોય પણ વાતમાં આપણું ચિત્ત ન હોય, મન ન હોય તો વાત માથેથી વહી જાય. આપણે બાજુવાળા વાતો કરવામાં રહી જાય, અમૂલ્ય વાત હોય એ વહી જાય. હે માટે જે પણ સાંભળીએ કથા સત્સંગ એક ચિત્તથી સાંભળવું, ભાવથી સાંભળવું.
તો આપણને કાંઈક બે શબ્દ જીવનની અંદર કાયમ આવે. જો હું તમને નાનું એક દ્રષ્ટાંત દઉં કે ધ્યાન ન હોય તો શું થાય એની વાત કરું. જૂનો જમાનો અને જૂના જમાનામાં એક ગુરુ મહારાજ 4-5 શિષ્યને આ ધર્મનો ઉપદેશ કરવાનો. એટલે આ વિધિ બંધ બાયણે થાય. એટલે ગુરુ મહારાજ પોતાના આસને આવીને ઓયડામાં બેઠા. એટલે 4-5 જેને આ દીક્ષા લેવી હતી ને ઉપદેશ, એ બધા ઓયડામાં પ્રવેશ્યા. અને ગુરુ મહારાજે કીધું બાણું બંધ કરો. બાણું બંધ કર્યું અને સામા બેઠા. એટલે ગુરુ મહારાજે ધર્મનો મહિમા ગાવો ચાલુ કર્યો. ભાઈ જોવો, આજ જે ધર્મ તમારે જાણવો છે ને એના વિશે થોડીક તમને હું પેલા માહિતી આપું. એટલે ધર્મનો મહિમા ગાવાનો ચાલુ કર્યો. પણ 5 હતા ને એમાંથી 4નું ધ્યાન ગુરુની વાતમાં હતું, એકનું નહોતું. એકનું ધ્યાન ક્યાં? ખૂણામાં. આવડું ગમતું ભોણ. ભોણમાંથી ઉંદેડી બહાર નીકળે, આ ખૂણામાં જાય, ત્યાંથી આ ખૂણામાં જાય, ત્યાંથી આ ખૂણામાં જાય ને પાછી ભોણમાં વહી જાય. 15 મિનિટ સુધી ગુરુ મહારાજે ધર્મનો મહિમા ગાયો. પણ આણે 15 મિનિટ સુધી ઉંદેડીએ હું કર્યું ને એ ધ્યાન રાખ્યું. ગુરુ મહારાજ હું બોલ્યા ને એક શબ્દ આરામ છે સાંભળવો. છેલ્લે ગુરુદેવે વાત પૂરી કરતા કીધું, મારી વાત તમને હૃદયે બેહી ગઈ? એમ બોલ્યા. એમાં બેહી ગઈ ને એ શબ્દ આવડો સાંભળી ગયો કે હા ગુરુદેવ બેહી ગઈ છે, પણ પૂછડી બહાર છે. બેહી ગઈ છે પણ પૂછડી બહાર છે. ઉંદેડી નું સમજતો. બોલો, હે આવું થાય. વાતમાં આપણું ધ્યાન ન હોય ને તો આવું થાય. આ ધર્મે મેઘ વર્ષે વર્ષે અખંડ અનરાધાર, ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂજે ધર્મની જાર. હે અરબુજીભાઈ, આ ધર્મનો આવો મોટો મહિમા છે. કેતો ભાઈ હવે ધર્મ મળે ક્યાં ઈ કયો જલ્દી. એટલે બોલો, હજી ભૂલા જ પડે છે અરબુજીભાઈ. ધર્મ સ્વરૂપે રામદેવજી મહારાજ હામાં બેઠા છે ને હજી આ પ્રશ્ન કરે છે કે ધર્મ મળે ક્યાં. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે ભાઈ, આ ધર્મ કોઈ કર્મકાંડ ઉપાસના કરવાથી પ્રાપ્ત નથી થતો. એટલે નવધા ભક્તિ દ્વારા નથી થતો. આ ધર્મ જો પ્રાપ્ત કરવો હોય તો નવધા ભક્તિની ઉપર 10મી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે ભક્તજનો કરી ગયા, એ માધ્યમથી પ્રાપ્ત થાય છે. ગુરુચરણને સેવવાથી પ્રાપ્ત થાય છે. કેમ નહીં, મને દાખલો આપીને સમજાવો. ત્યારે રામદેવજી મહારાજ આગળ શું કહે છે જોવો, કે કદાચ આપણે મોટા મોટા કર્મ કરીએ ભગવાનના નામ માથે, હોમ હવન કરીએ, યજ્ઞ યાગાદી કરીએ, કોઈ વસ્તુ ખોટી નથી કરવું. પણ જો તમે જેવું કર્મ કરશો ને એવું તમને ભગવાન ફળ દઈ દે. એટલે ભગવાને છૂટા ને તમે છૂટા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કિયા ઓહી ફલ ચાખા. ભગવાન ક્યાંય બંધાતા નથી. ભગવાન એક જ જગ્યાએ બંધાય છે, તમારા ભાવથી ને પ્રેમથી. બાકી કર્મથી ભગવાનને કોઈ દી બાંધી શકાતા નથી. એટલે રામદેવજી મહારાજ આગળ શું ગાય છે જોવો. 1,52 બાસ્તી નયન કરોડ 50 એનો ગંગાજીએ જઈને યજ્ઞ કરો તોય નો મળે ધર્મ નિજાર. ઓ અવતાર કહે પીર રામદેવ, એ કોટિક કુંજર કનકે વરિયા, ગૌ કરોડ 50. એનું વ્યતિ પાતે જઈને દાન દ્યો તોય નો મળે ધર્મ નિજાર. એ અવતાર કહે પીર રામદેવ, ભણે રામો લખે નામો, સુનો સંત નિજાર. આ
વસ્તુ હાથ આવે તો એ આવી અમર વસ્તુ હાથ આવે તો કા બોલો સંસાર અવતાર કહે પીર રામદેવ અવતાર કહે પીર રામદેવ રામદેવજી મહારાજ કહે છે ગરબુજીભાઈ 1,52 અન કરોડ 50 આનો અર્થ શું કે 52,62 એટલે 52 લાખ બાદશાહી રજવાડા એક રજવાડું હોય એમાં કેટલી સંપત્તિ હોય આપણે એનું માપ કાઢી શકીએ ન નીકળે પણ રામદેવજી મહારાજ કહે છે 52 લાખ રજવાડાની સંપત્તિ તમે કદાચ ભેળી કરો અને અન કરોડ 50 કરોડ અન્નથી ભરેલી કોઠીઓ આપણા જૂના જમાનામાં હતી આમાં ઘણા એ કોઠીઓ જોઈ છે ગામડામાં ઠેઠ આમ મોભાર લગીને બનાવી હોય કાચી કોઠીઓ હમણાં લગી હતી લ્યો ને અટાણની કદાચ આ નાની સંઘને ખબર નહીં હોય બાકી જે 35-40 વર્ષના હશે એને ખબર છે કોઠીઓ બનાવતા આપણા જૂના મકાનમાં અન કરોડ 50 કરોડ અનાજ ભરવાની કોઠીઓ એટલું અનાજ અને 52 લાખ રજવાડાની સંપત્તિ આ બધું લઈને તમે કદાચ ગંગાજીના કિનારે વિયા જાઓ અને મોટો યજ્ઞ આદરો બધાને ભાવથી હરિહર કરાવો આ બધું કરો તો તમે શું કર્યું આ સુકૃત કર્મ કર્યું અને મોટું કર્મ કર્યું પણ કહેવાય કર્મ તમે મોટું કર્મ કર્યું તમને એનું મોટું ફળ મળશે કારણ કે ફળ દેવાને માટે પરમાત્મા બંધાયેલો છે પણ રામદેવજી મહારાજ એમ કહે છે કે આ મોટું કર્મ કર્યું એનું મોટું ફળ મળશે પણ તમે એમ માની ન લેતા કે અમે ધર્મને જાણી લીધો ધર્મને જાણવાની વાત સદગુરુના સાનિધ્યમાંથી જ પ્રાપ્ત થાય છે બીજો દાખલો આપ્યો કે કોટિક કુંજર કનક ભર્યા ગૌ કરોડ 50 એનું વ્યતિપાતે જઈને દાન દ્યો તોય નો આવે ધર્મની જા કોટી કેતા કરોડ કુંજર કેતા હાથી અને કનક કેતા સોનું એક હાથીમાં કેટલું બળ હોય એ ધારે એટલું કદાચ સોનું ઉપાડી શકે એટલું એક હાથીનું સોનું નહીં 1 કરોડ હાથી તમે ભેળા કરો એ ઉપાડી શકે એટલું સોનું અને સામે કોટિક કુંજર કનક ભર્યા ગૌ કરોડ 50 કરોડ ગાયો સોનાની શિંગડીએ મઢેલી આવી ગાયો સોનાની શિંગડીએ મઢેલી રૂપાની જોઈલું ઓઢાડેલી પગમાં સાંકળા પહેરાવેલી આવી ગાયો અને આ બધું તમે વ્યતિપાત નામનો વર્ષમાં એકવાર યોગ આવે વ્યતિપાત નામનો અને ઈ યોગ આવે અને તમે કદાચ કોઈને દાન કરી દો તો એનો નિયમ એવો છે કે એનું સહસ્ત્ર ગણું કરીને ભગવાનને આપવું પડે જો અહીંયા આપણે અદા બેઠા છે એને ખબર છે વ્યતિપાત નામનો યોગ વર્ષમાં આવે અદા એકવાર આવે ક્યારે આવે ને નક્કી ન હોય આવે પણ ઈ યોગ આવે અને તમારાથી અજાણતા પણ જો દાન થઈ ગયું હોય તો એનું સહસ્ત્ર ગણું તમને ભગવાન આપી દે વ્યતિપાત નામના યોગનો એવો નિયમ છે જો રામદેવજી મહારાજ અનુભવીને ગાય છે છેલ્લે હું કીધું ભણે રામો લખે નામો સુણો સંત નિજાર આવી અમર વસ્તુ જો હાથ આવી હોય તો કાં ભૂલો સંસાર અને જેને જેને સદગુરુ મળ્યા હોય ને એને આ અમર વસ્તુ હાથ આવી છે ધર્મનો મહિમા જાણ્યો છે ધર્મનો મહિમા એને જાણ્યો છે આ અમર વસ્તુ હાથ આવી ગઈ એને પછી કાળ કાંઈ કરી શકે નહીં જોવો સવારામ બાપા આ વાતમાં પુરાવો આપે છે ભજન ના ભરોસે રેજો અંતે ઈ નર ઓપશે ભજન ના ભરોસે રેજો અંતે ઈ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કે
કોપ છે રે, કોપ છે રે. આવું અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ કરે. કોપ છે રે, ભજન ના ભરોસે રહેજો, ભજન ના ભરોસે રહેજો. જે વાત રામદેવજી મહારાજે કરી એ સવારા બાપા એ વાતમાં ટેકો આપ્યો કે ભજન ના ભરોસે રહેજો. અંતે એ નર ઓપશે. ઓપશે એટલે શોભશે. જેની પાસે ભજન હશે ને એની શોભા જગતમાં વધશે. સંતોની શોભાઓ વધી, એને નહોતી વધારવી પણ જગતે વધારી. બોલો, કોઈ સંતો કાંઈ એવો ભાવ ન કરતા હોય કે અમારી તમે જે જે કાર બોલાવો ને અમને તમે મોટા કરી બતાવો. ના ના, કોઈ સંતોએ એવો ભાવ કર્યો જ નથી. એવો જગતે એને મોટા કરી બતાવ્યા છે. અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ કરીને કોપશે. આ અમર વસ્તુ, અમર બીજક જેને હાથમાં આવી ગયું એને કાળ કાંઈ ન કરી શકે. કાળ એની મર્યાદામાં વર્તે. ઈ વાત છે. આવી જોવો કેટલી સોખવટ વાળી રામદેવજી મહારાજે વાત કરી નાખી. ભણે રામો લખે નામો સુણી લ્યો સંત નીજા. હરભુજીભાઈ ને કેટલું કહી દીધું શાનની શાનમાં, કેટલા તમને કહું આમ સમજણના શબ્દો કહી દીધા. પણ હવે ઊંધો ઘડો હોય ને માથે મુસળધાર વરસતો હોય તો એક ટીપુય માલિક વર જાય ન જાય. હરભુજીભાઈ ના મનનો ઘડો ઊંધો હતો. રામદેવજી મહારાજના મુખમાંથી આમ જો આ અમર શબ્દ બધા નીકળતા હતા પણ ઘડો જ ઊંધો હતો. તો એક શબ્દ માલિક વર ન ગયો. અરે ભાઈ પણ તમે આજ આ ઠાઠમાઠ એવો કર્યો છે ને ગજબનો. ઓહો હો. તમે કોઈ લગ્ન સમારંભમાં જાતા હોય ને એવું મને લાગે છે. આ તમારા જામામાંથી સુગંધ ભભકા દીએ છે, કપાળમાં પીળ તાણી છે ને એમાં સતારા સોડ્યા છે. એટલે હવે આ હું વાત કરે છે એમાં એનું ધ્યાન નથી. અને આ બીજી વાતે સડ્યા હરભુજી. શું કહે છે? રેશમી જામા તો રંગ દો રંગા, મેવા સૂર મીઠાયું વટાય. કહે હરભુજી એ સુણો પીર રામદે, મોતીડા તપે છે પીરુને લલાટ, મોતીડા તપે છે પીરને લલાટ. અલખ દુહાઈ મેં અસત ન બોલ્યા, એ મકર કરે છે મકરાયું ગોડલો. લાવું મેં ઉનકી સાર રે સંભાળ. એ ભાઈ હરભુજી તમે રણુજા પધારો, મેં જાવ ઘોડલા ઘેરન કિલાર, મેં જાવ ઘોડલા ઘેરન કિલાર. અલખ દુઆઈ મેં અસત ન બોલ્યા, ગુરુની દુઆઈ મેં અસત ન ભાગ્યા. આવી મુદ્દાની વાત રામદેવજી મહારાજ કરતા હતા, ધર્મનો મહિમા ગાઈને સંભળાવતા હતા. પણ હરભુજીનું મુખ જ એ બાજુ નહોતું. મનનું મુખ તો એ બાજુ હોવું જોઈએ ને, તો કાંઈક શબ્દને ગ્રહણ કરે. વૈસે ફાઇટ મારી. રેશમી જામા રંગ દો રંગા, મેવા સૂર મીઠાયું વટાય. કહે હરભુજી સુણો પીર રામદે, આ મોતીડા તપે છે પીરને લલાટ. આ તમારા લલાટમાં આ મોતી તપી રહ્યા છે, આ તમારા જામામાંથી સુગંધ ભભકી રહી છે. હવે આવો પ્રશ્ન કર્યો એટલે જવાબ તો દેવો પડે. પેલા તો અફસોસ મહિનો મહિને કરવા માંડ્યા કરે, માળાએ બહુ કરી. હું કઈ વાત કરું છું આમાં એનું લક્ષ્ય નથી, ધ્યાન નથી, અને આ બીજી વાતે સડાવે છે.
એટલે કે હરભુજીભાઈ હું ક્યાંય લગ્ન સમારંભમાં નથી જાતો, પણ તમે જે પૂછો છો ને એનો જવાબ તમને આપું કે બોલો. કે હું ઘરે બેઠો તો સવારમાં, એમાં 3 ભક્તો આવ્યા, મને મળ્યા, પછી સામા બેઠા. એમાં એક ભક્ત સારું કંકુ લઈ આવ્યો હતો, એટલે એને એમ થયું ભગવાન હામાં બેઠા છે તો તિલક કરી દો. એટલે એક પાત્રમાં આમ કંકુ ગોળી અને મારા કપાળમાં પીળ તાણી દીધી. તો મારે હું એને ના પાડવી કે ના ના, એ તો ભાવ સ્વીકારવો પડે. કે બસ બીજો ભગત ઊભો થયો, એ સારા એવા સતારા લઈ આવ્યો હતો. તે જે પીળ તાણી હતી ને એની માથે સતારા છોડી દીધા. તો મારે હું ના પાડવી કે ના ના, એ તો ભાવ પૂરો કરવો પડે. ત્રીજો ભગત હતો, એ સારું એવું અત્તર લઈ આવ્યો હતો. તે આવી રીતે હથળીમાં આમ કરીને મારા જામામાં લગાડી દીધો. લે, મેં એનો ભાવ સ્વીકાર્યો છે. નથી હું ક્યાંય લગ્ન સમારંભમાં જાતો, પણ હવે આયા હું કરવા આવ્યો ને એ તમને કહું. કે બોલો, કે હવારનો આજ આ ઘોડો છે ને પગ પસાડતો હતો. મને એમ થયું કે લાવીને થોડી વાર માટે એને મોકળો કરું, અને આમે હરભુજીભાઈને મળવા જવાનું નથી, 2 કામ થઈ જાય. ઈ ભાવથી હું ઘોડાને લઈ અને આમ જોવો તમને મળવા માટે આવતો હતો. ત્યાં તમે રસ્તામાં ભેળા થઈ ગયા. ઘોડો તોફાને ચડ્યો હતો, એટલે એને થોડી વાર માટે મોકળો કર્યો. અહીંયા સમસ્યા જ કરી હોય એને, કે ઘોડો તોફાને ચડ્યો પણ કોનો? હરભુજીભાઈના મનનો. અને ઈ મનના જે તોફાને ચડેલા ઘોડાને કાબુમાં કરવા માટે રામદેવજી મહારાજને ધક્કો થયો હતો. આવો મર્મ છુપાયેલો છે. મકર કરે છે મકરાયું ઘોડલો, મેં લાવો ઉનકી સાર સંભાળ. હવે ભાઈ હરભુજી તમે રણુજા પધારો, તો મેં જાઓ ઘોડલા ઘેરન કી લાર. હવે તમે હરભુજી રણુજા આવો, તમારી વાહોમાં હમણાં હું ઘોડાને શક્કર મરાવીને આવું છું. રામદેવજી મહારાજ બોલ્યા. તે કીધું એટલે તરત જ ઘોડો વાળીને જવા દીધું. બોલો, હરભુજીએ રણુજા બાજુ. નકર એમ ન કે ભાઈ તમે ઘોડાને શક્કર મરાવીને આવો, એટલી વાર હું અહીં ઊભો છું, પછી આપણે 2 ભાઈઓ હારે જાય, એમ ન કે. જવા દીધો ઘોડો. રામદેવજી મહારાજ કે આને જરાય ગરજ જ નથી, આને ગરજ જ નથી કાંઈ. પણ આ તો તારવાના ભાવથી આવ્યા હતા ને. પડકાર કર્યો કે હરભુજી. વળી ઘોડો ઊભો રાખ્યો કે હા ભાઈ ઓરા આવો કે બોલાવ્યા નજીક. બોલો ભાઈ, ઓલી વાત હાસી છો? કઈ વાત? કે 9મે પીરે દીધા નિશાના, 10મે ખોડાવી પીરુએ પટસાળ, 11ને દિવસે પીર પડદા પોસ્થી. આ વાત સાચી છો? હરભુજીભાઈ કે તમે ખરા છો ભાઈ, હામાં ઊભા છો ને પાછા કયો છો કે એ વાત હાસી છે? કે ઈ વાતે હાસી છે. હું કીધું? ઈ વાતે હાચી છે. સમાધિ લઈ લીધી એ વાતે હાસી ને અત્યારે તારી સામે ઊભો છો એ વાતે હાચી. કે મને છે ને ભાઈ તમારી વાતમાં કઈ દઈશ ન હોય છે, હું જાઉં છું. હાલ ઉપડી જવા દે. બીજી વાર કીધું એટલે તરત જ જવા દીધો ઘોડો. પણ વળી પેટે બળતા એમ થયું કે હજી એકવાર બોલાવવા તો દે, જો શાન ઠેકાણે આવી હોય તો આવી જાય. બીજો પડકારો કર્યો કે હરભુજીભાઈ ઉભા રહ્યો. વળી ઘોડો વાળીને પાછા આવ્યા. કેમ ભાઈ આજ તમને શું થઈ ગયું છે? ઘડીક કયો છો જવા દ્યો ને વળી પાછા કયો છો નજીક આવ. વાત હાચી છો ઓલી, લે પણ તમે હામાં તો ઊભા છો. કે એ વાતે હાચી છે. જો ભગવાન વિયા ગયા એ વાતે હાચી, અને ભગવાન કોઈ દી જાતા નથી એ વાતે હાચી. ભગવાન વિયા ગયા એટલે ભગવાનના જે પંચભૂતના દેહ હતા ને એ વયા ગયા. જેને તમે રામ કયો છો, કૃષ્ણ કયો છો, રામદેવજી મહારાજ કયો છો, એ પંચભૂત દેહ કરીને હતા એ વયા ગયા. એ વાતે હાચી. અને એ કોઈ દી જાતા નથી એ વાતે હાચી. આત્મ સ્વરૂપે ભગવાન કાયમને માટે અજર અમર છે. ક્યાં છે? આપણા બધાના હૃદયની અંદર. આપણા સર્વના હૃદયની અંદર આત્મ સ્વરૂપે એ સોહમ શબ્દ રૂપે ગાજી રહ્યા છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી રામદેવજી મહારાજ,
સોહમ ઇતિ શ્રી શિવજી મહારાજ, સોહમ ઇતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન. તમે જેને માનતા હો એ તમારી અંદર સોહમ શબ્દ રૂપે ગાજી રહ્યા છે. કાયમને માટે ભગવાન છે, એ કોઈ દી જાતા નથી. પ્રભુજીભાઈ કહે ભાઈ મને છે ને તમારી વાતમાં ટપો નથી પડતો, હું જાઉં છું. કે હાલ જવા દે. ત્રીજી વાર કીધું જવા દે. જેવો ઘોડો પાછો વાળ્યો, જવાની તૈયારી કરી, થોડાક આગળ ગયા, ત્યાં ત્રીજો પડકારો સેલો કર્યો કે એકવાર બોલાવી જો સાન ઠેકાણે આવ્યું હોય તો ઠીક છે, નકર ભલે જાય. ન્યા જ ગયા એટલે રોવાનો જ વારો છે. હું કઈ ન્યા તો નથી, ન્યા તો મેં સમાધિ લઈ લીધી છે 3 દી થયા. આ તો વચને બંધાણો હતો એટલે અહીં સામું આવવું પડ્યું. ત્રીજો પડકારો કર્યો, બોલાવ્યા. નજીક આવીને કે ભાઈ તમને આજ કાંઈક થઈ ગયું છે. પેલા કયો છો કે જવા દે ને વળી પાછા પાંય બોલાવો છો ને શું છે? સમસ્યામાં 3 વાર કીધું પણ સમજાય તો થાય કે ભાઈ એક કામ કરો, આલ્યો આ તમને જે વસ્તુ આપું ને એ તમે એને આપી દેજો. એટલે અમળ ગાળવાનું ગવણું હતું ને એ જોળીમાંથી કાઢ્યું કે આલ્યો આ અજમલજી મહારાજને આપજો. આ રતન કટોરો છે ને એ માતા મિણલદેને આપજો. આ વીરગેડીઓ છે એ મોટા ભાઈ વિરમદેને આપજો. અને બધા તુંરાવને મારા જાજાથી જુહાર એટલે રામ પ્રણામ કહેજો. જાઓ હવે તમે જાઓ. શું કહે છે રામદેવજી મહારાજ? નોમે પીરે દીદાર નિશાના, દસમે ખોદાવી પીરે પટશાળ. એકાદશીએ અભે પદ પામ્યા, આવું સમસ્યામાં કીધું 3 વાર. સમસ્યામાં કીધું 3 વાર. અલખ દુઆઈ મેં અસત ન બોલ્યા. રતન કટોરો માતા મિણલ દેને દેજો. અમલું ના પોતા પિતા અજમલજીને હાથ. વીરગડીઓ વીરા વિરમ દેને દેજો. વળી તુંરાવને કેજો જાજા જુહાર. અલખ દુઆઈ મેં અસત ન બોલ્યા, ગુરુની દુઆઈ મેં અસત ન ભાગ્યા. નોમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરે પટશાળ. એકાદશીએ અભય પદ પાયમાં, આવું સમસ્યામાં કીધું 3 વાર. 3 વાર સમસ્યામાં કીધું. સમસ્યામાં કહેવાનું કારણ કે ધર્મની મર્યાદા રામદેવજી મહારાજ ઓળંગવા નહોતા માંગતા. ધર્મની એક મર્યાદા હોય છે જે આવા અવતારો પણ પાળે છે. જો ધર્મની મર્યાદાનું પાલન અવતારોએ પણ કરેલું છે. જે મહામંત્ર છે એ ગુપ્ત છે, એનો ઉચ્ચાર કરાતો નથી. એનો ઉચ્ચાર હોઠ કે કંઠ દ્વારા પણ કરાતો નથી. એ મર્યાદા છે. ગુપ્ત જ્ઞાન જ્યાં ગતિ ન પહોંચે, વાણી की अजब निशानी है, नहीं मिलती है कोई बात वेदन में, वेद कहे सब भेद ही है. એ વાત ભેદમાં પડી છે. એ જીભથી બોલવાનો વિષય જ નથી. મર્યાદામાં રહેવું પડે. એટલે સમસ્યામાં કીધું 3 વાર. જેવા હરભુજી નજીક આવ્યા કે હાલે ભાઈ આ રતન કટોરો માતા મિણલ દેને દેજે. આ અમલુના પોતા પિત અજમલજીને હાથમાં દેજે. આ વીરગેડીઓ વિરમદેભાઈને દેજે. અને બધા તુંરાને મારાથી જાજાથી જોહાર કહીજે. જા હવે તું જા છૂટો. કારણ કે રામદેવજી મહારાજને ખબર હતી કે આ ન્યા જઈને રોહે, હું તો નથી ન્યા. અને એ એમ કહે કે મને રામદેવજી મહારાજ મળ્યા અને હજી હું એને મળીને આયલો આવું છું, તો બધા આને મૂર્ખ સમજીને દાંત કાઢશે કે આ ખોટા ગપ્પા મારે છે. અહીં સમાધિ લઈ લીધી 3 દી થઈ ગયા ને એને મળે, પણ આ 3 વસ્તુ એને બતાવશે ને એટલે એ એમ કહે કે આને મળ્યા છે. આ એને મળ્યાનો પુરાવો.
તો કેટલા દયાળુ છે વિચારો તો. ત્રણેય વસ્તુ એને લીધી, એની જોડીમાં નાખી અને ઘોડો જવા દીધો. નકર એમ ન કે આ ત્રણ વસ્તુ તમે મને આપો છો, તમે ક્યાં જવાના? આવો તો માણસ પ્રશ્ન કરે ને કે મને તમે આ ત્રણ વસ્તુ આપો છો અને એમ કહો છો કે આને આને દઈ દેજો, તમે ક્યાં જવાના? એ વિચાર જ ન આવ્યો અને ઘોડો જવા દીધો. રામદેવજી મહારાજ કે હવે ભલે જાય, હવે ખબર જ છે ન્યાય એનો રોવાનો જ વારો છે. અને એ ધાર માથે ચડ્યો ઘોડો અને સીધા કાળા વાવટા દેખાણાઓ રાજમહેલના. ઓહો, આ હું હાલ જરાક જઈને જોઉં તો ખરો. ભાઈ અરબુજી રણુજા પધાર્યા, ઝાખો દેખ્યો તુંવરા પરિવાર. તેજને પલાણે ઓત પીર રામદેવ, દિલખો દેખ્યો તુંવરા પરિવાર. અલખ દુહાઈ મેં અસત ન બોલ્યા, અગાઉ સમાચાર તમને મોકલ્યા, આવતાને કેમ લાગી વાર. અલોકો હો ગયા પૃથ્વીના માલિક, गिरने हुओ आज तीसरो वार. गिरने हुओ आज तीसरो वार. गुरुनी दुआई में सत न भाग्या. ओ नो में फिरे रे दिदा निशाना, उसमें गोदावी फिरे पटशाल. मास भादरवो एकादशी दिन, पर दे हुओ अजमल रो राय. पर दे हुओ अजमल रो राय. गुरु नी दुआई में असत न बोल्या, अलख दुआई में असत न भाग्या. આજે આપણે કદાચ અડધી કલાક મોડું થાય તો કાંઈ વાંધો નહીં, છેલ્લો દિવસ છે, ફરીને આવો અવસર આવવો દુર્લભ છે. એટલે 6:30 થયા છે એટલે અમુક ઊંચા નીચા થાય જ, પણ અડધી કલાક બેઠા રહીજો. અડધી કલાક બેઠા રહીજો. આપણે 7 વાગે આરતી લઈ અને પછી સંધ્યા આરતી કરી પ્રસાદ લઈને પછી બધાએ જવાનું છે. બહુ ઉતાવળ હોય ને અર્જન્ટ હોય એ જ ઊભા થાય જો, બાકી ભલે અડધી કલાક આજ મોડું થાય કાંઈ વાંધો નહીં. ઠેઠ રાજમહેલમાં ઘોડો આવવા દીધો કોને? હરભુજીભાઈએ. ત્યાં તો સભા આવી આમ એકદમ શાંત બેઠી હતી. આખો રાજમહેલ ભરેલો માણસોથી. ટાંચણી પડે તો અવાજ થાય. એમ થયું કે લે હાલે અહીંયા કઈક અજુગતું બન્યું હોય એવું લાગે છે. બધાના સહેરા ઝાંખા. ઓસરીના કોરે માતા મિણલદે બેઠા છે, નત મસ્તકે બેઠા છે, નીચું જોઈને. ક્યારેક 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 આંખમાંથી અશ્રુનું બિંદુ પડી જાય છે. હરભુજીભાઈ ઘોડામાંથી નીચે ઉતર્યા, પડખે જઈને બેઠા, સગપણમાં માસી થતા. હળવેક દઈને બોલ્યા, માસી આ બધું શું છે? આ બધું શું છે? હવે હવની મોર જેને સંદેશો લખીને મોકલ્યો હોય અને એ હવની વાહે આવીને પાછો આવો પ્રશ્ન કરે તો? અને મિણલદેને આમ જો લાલ આંખું થઈ ગયું કે આળા તને અકલ છે? તું હું બોલે છે? તને રામદેવજી મહારાજે હવથી મોર સંદેશો લખ્યો તો તને નતો મળ્યો? સંદેશો મળ્યો તો પછી હવે હવની વાહે આવસ ને પાછો પ્રશ્ન કરસ કે આ બધું શું છે? કે માસી ખરેખર મને કાંઈ ખબર નથી. કે અગાઉ સમાચાર તમને મોકલા આવતા કેમ લાગી વાર. અલોપ હો ગયા પૃથ્વીના માલિક, પીરને वो આજ तीसरो વાર. અલોપ હો ગયા પૃથ્વીના માલિક એટલે રામદેવજી મહારાજ એના ધામમાં વી ગયા. આજ 3 દિવસ થઈ ગયા.
હરભુજી કે હું વાત કરો છો માસી, હું માનું જ નહીં. કે કા હજી મળીને આયલો આવું છું, મિનિટ 10 થઈ છે, મળીને આયલો આવું છું. મળીને આયલો આવું છું એમ કીધું ને ત્યાં તો બધા જે અમુક બેઠા હતા ને એના તુંવરા કુળના ખડખડાટ હસી પડ્યા કે આનું સહકી ગયું છે. કોઈ વાત માનવા તૈયાર નથી. બોલો. મિનલદેવ કહે છે કે નોમે પીરે દીધા નિશાના, દસમે ખોદાવી પીરે પટસાળ, 11 ને દિવસે પીર અભયપદ પાયમાં. અને પડદે વો અજમલ રો રાય, અજમલ નો નંદન પડદે રિયા એટલે સમાધિ લઈ લીધી. કોઈ વાતને માનવા તૈયાર નથી. ત્યારે હરભુજી શું કહે છે કે પણ હવે હું તમને એક વસ્તુ બતાવું જેને લઈને તમે એમ કહો તમને મળ્યા છે. પણ એને મહિમા હવે બંધાણો હરભુજીને કે ઓહો મારો નાથ કેટલો દયાળુ છે. આ 3 વસ્તુ કદાચ મને એટલા માટે જ આપી છે કે અહીંયા હું હાસો પડું, નકર અહીંયા મારી વાત કોઈ માનત નહીં. એટલે રતન કટોરો કાઢીને આપ્યો કે લ્યો માસી તમને આપવાનું કીધું છે. રતન કટોરો માતા મિનલદેને આપ્યો, અમલુના પોતા પિતા અજમલજીને હાથ, વીરગેડિયો વિરમદેને આપ્યો અને બધાય તુંરાવને કીધા જાજાથી જુહાર. આ 3 વસ્તુ બધાને આપી એટલે આ ત્રણેયનું સમાધાન થઈ ગયું. કોનું? અજમલજીનું, માતા મિનલદેનું અને મોટાભાઈ વિરમદેનું. કે લે આલે મારો નાથ કેટલા દયાળુ છે. જાતા જાતા આને દર્શન દેતા ગયા. એને તરત જ ગુણ બાંધ્યો. જોવો. પણ ઓલા જે એના તુંરા કુળના હતા ને કુટુંબના, એ મીંડા ઊંસા નીચા થવા કે આમાં આપણે શું સમજવું, આપણે શું સમજવું. આ 3 વસ્તુ તો જ્યારે રામદેવજી ભાઈએ સમાધિ લીધી તો 3 અહીંયા અંદર મૂકી હતી. આની પાસે ક્યાંથી આવી? તો કઈ બધાય ભગવાનને ભગવાન જ માનતા હોય એવું ન માનવું હો તમારે. ભગવાન હતા તો એ માછલા ધોવા વાળા હતા. ભગવાન કૃષ્ણ ભગવાન છે એવું નક્કી કરવા વાળા તમે ભાગવત આખું વાંચો ને તો કદાચ 20 થી 25 પાત્ર નીકળે કે ભગવાન કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે. એવા 20 થી 25 જણા હતા ખાલી. જો ભગવાન નક્કી થયા હોય તો શિશુપાલ જેવો ભરી કચેરીમાં ગાળ્યું ન દે. તમારું શું કેવું છે? ભગવાન નક્કી થયા હોય તો ગાળ્યું દે? તો અવતારોમાં તમને કહું એની માથે આ સમાજે રખરખડી કરેલી છે. માછલા ધોયેલા છે. તુંવરા જે રામદેવજી મહારાજના કુટુંબના હતા ને એ મીંડા ઊંચા નીચા થવા. આમાં આપણે શું સમજવું? ત્યાં વિરોધી હતા ને ખરેખર એ 2 જણા મોય આવ્યા. એ કે તમને ખબર ન હોય આ ભગતાઓની કે કા સમાધિનું કાર્ય પૂરું થઈ ગયું ને પછી આપણે એવા હોય ને એટલે મુંજારો થયો હોય ને એટલે ધૂળ ખેવી નીકળી ગયા હોય. બોલો. અવતારોમાં આવી શંકાઓ કરવા વાળાએ કરી છે. બીજો કે હાસી વાત છે. આ વસ્તુ તો રામદેવજી ભાઈએ સમાધિ લીધી તો આ બધા અંદર મૂકી હતી. આની પાસે ક્યાંથી આવી? તો આમાં આપણે સમજવું હું સમાધિમાં છે કે બહાર છે, પાકું શું કરવું એમ. કે તો આપણે એક કામ કરી, આપણે કાંઈ નિર્ણય નથી લેવો, આપણે પંચ પાસે જાય અને પંચ જે નિર્ણય આપે એ પ્રમાણે આપણે કરવું છે. હવે પંચનો ઢાળ તો કઈ બાજુ ઉતરે એ બધાને ખબર હોય ને. કદાચ નિર્દોષ આવી જાય. પંચ પાસે ગયા, પંચને જઈને વાત કરી. પંચ કે ભાઈ તમારું સમાધાન ન થતું હોય તો ખોદીને જોઈ લ્યો, ખોદીને જોઈ લ્યો. અને 3જે દી આવડા ખોદવા તૈયાર થયા. હો રામદેવજી મહારાજે કીધું હતું ને મારી સમાધિ ખોદતા નહીં. કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ પરીક્ષા કરવા આવે પણ મારી સમાધિ ખોદતા નહીં તો હું તમને આશીર્વાદ આપું છું, વચન આપું છું. 3જી પેઢીએ તમારા તુંવરા કુળમાં આવીને આવી પીરાઈ રહેશે. આવું બોલીને ગયા છે અને આવડા 3જા દી ખોદવા તૈયાર થયા. બોલો. ત્રિકમ ને પાવડા લઈને ઉપડ્યા. બોલો. મીંડા ખોદવા જરાક ઉપર ખોદ્યું ને
ત્યાં કોઈ કાશ્મીરનો બગીચો હોય ને સુગંધ ભભકે ને એમ અંદરથી ફૂલની સુવાસ આવવા લાગી. આ એક શાન જ કરી રામદેવજી મહારાજે. હું શાન કરી કેલા ફૂલ વયું ગયું, ફોરમ તો રહેવા દિયો માળાઓ, ફોરમ તો રહેવા દિયો. તોય નો અટક્યા, ખોદવા લાગ્યા. અડધેક પલે ગયા ને ત્યાં અંદરથી ગેબી પડકારા મીંડા થાવા, મત ખોદો બાબાજી કી સમાધિ, મત ખોદો બાબાજી કી સમાધિ, મત ખોદો બાબાજી કી સમાધિ. તોય નો અટક્યા. એક કે આમાંથી ભણકારા સંભળાય છે કે 52 વર્ષ રિયાસ આપણી ભેળા, ભણકારા તો સંભળા હે, ખોદશું તો ખબર પડશે. ખોદવાનું ચાલુ રાખ્યું તો છેલ્લે હું નીકળ્યું? કોલસા નીકળ્યા એટલે શ્રાપ થયો. રામદેવજી મહારાજનું હૃદય દુભાઈ ગયું કે તમને ના પાડી હતી એલા આ ખોદવાનું રહેવા દો, તોય તમે અટક્યા નહીં. શું કહે છે જો, સર્વ મળીને પંચ પરિયાણ્યા, જઈને ખોદાવી ગીરની પટશાળ. સુવાસંદન ને કસ્તુરી બહેકે સે ફૂલની ફૂલવાર, ગુરુની દુઆઈ મેં અસત ન બોલ્યા. અધર યવાજા કરે પીર રામદેવ, કાંખો દાવો પીરની પટશાળ. पेढ़िए होत पीर रामदेव, अब तो पिरू में पिराणु नाय, अब तो पिरू में पिराणु नाय. अलख दुआई में असत न बोल्या, अदर यवाजा करे पीर रामदेव, ज्योति तणो રાખજો વિશ્વાસ. એ નહીતર કાબા થઈને લૂટી ખાવો સગળો સંસાર. ગુરુની દુઆઈ મેં સત ન બોલ્યા. આટલું કહીને પીર સાલી નીકળ્યા. સૌરા મંડપમાં બેઠા કીર્તાર. વહેતી બૂંદ સમુદ્ર में मिल गई, અડી અડી વાતનો એડો વિચાર. ગુરુની દુઆઈ મેં અસત ન બોલ્યા, અલખ દુઆઈ મેં અસત ન ભાગ્યા. અધર અવાજા કરે પીર રામદેવ, કાં ખોદાવો પીરની પટશાળ. પેઢીએ હોત પીર રામદેવ, પણ અબ તો પીરું મેં પીરાણું ના. હૃદય કોસવાઈ ગયું રામદેવજી મહારાજનું. શ્રાપ થયો. જોવો, શ્રાપ ને આશીર્વાદ બે વસ્તુ એવી છે, એ મુખના શબ્દ જ નથી હો, હૃદયના શબ્દ છે. કોઈ એમ કહેતા હોય કે જાઓ તમારું અભરે ભરા હે મુખ દ્વારા, કોઈ એમ કે તમારું ધનોજ પનોજ નીકળી જાય, કદાચ શ્રાપ દે. નહીં, શ્રાપને આશીર્વાદ મુખના શબ્દ જ નથી, હૃદયના છે. જો આપણા માતા પિતા હોય, આપણા વડીલો હોય, આપણા ગુરુ હોય, એનું હૃદય જો આપણા દ્વારા રાજી થઈ ગયું હોય ને, તો એ તમને આશીર્વાદ મળી જ જાય. કદાચ મુખ્યથી ન બોલ્યા હોય ને તોય એનું હૃદય રાજી થઈ ગયું એટલે આપણને આશીર્વાદ મળી ગયો. અને આપણા દ્વારા કદાચ એનું હૃદય દુભાઈ ગયું તો શ્રાપરૂપ બની જાય. કોઈ દી માવતર મુખ દ્વારા શ્રાપ દે જ નહીં. છોકરાઓ તમારું તનોજ પનોજ નીકળી જાય એમ માવતર કોઈ દી કહે? કોઈ દી ન કહે. હા, એનું હૃદય જો દુભાઈ ગયું
તો આપણે કોઈ દી સુખી ન થાય. અધર અવાજા કરે પીર રામદેવ, કાં ખોદાવો પીરની પટશાળ. પેઢીએ ને પેઢીએ હોત પીર રામદેવ, પણ અબ તો પીરું મેં પીરાણું ના. હવે પીરાણું નહીં રહે, પૂરું થઈ ગયું. પણ આમ બોલ્યા પછી વળી રામદેવજી મહારાજને કરુણા પ્રગટ થઈ. ઓહો, આમાં બધા ખોટાઈ નહીં હોય. તો જે હાચા છે એના માટે બસવાની બારી મૂકી હો, કે અધર અવાજાર કરે પીર રામદેવ, જ્યોતિ તણો રાખજો વિશ્વાસ. કે જે મહાપુરુષ હોય, જે સંત હોય, કોઈ સાધુ પુરુષ હોય, એના હૃદયમાં જે જ્યોત સ્વરૂપી રામદેવજી મહારાજ પ્રગટ થયા છે, એમાં ભરોસો રાખજો, એમાં ભરોસો રાખજો. અને એમાં ભરોસો ન રહે તો કે કાબા થઈને લૂંટી ખાઈજો, લૂંટી ખાવ સગળો સંસાર. આટલું કહીને પીર સાલી નીકળ્યા સૌરા મંડપમાં બેઠા કીર્તાર. એટલે ઘણા કે સૌરવ મંડપ જુનાગઢમાં થાય એકવાર, ન્યા કે રામદેવજી મહારાજ આવે છે. પણ હાલો કદાચ હું કહું છું કે આવતા છે, પણ સૌરો મંડપ એટલે આપણા સૌનો મંડપ. આપણા સૌનો મંડપ કયો? આપણો પંચભૂતનો દેહ, એ આપણો મંડપ છે. હવે ઓલા મંડપમાં જવાની આપણે તૈયારી કરીને બેઠા હોય, એ પેલા આ મંડપ પડી જાય તો આપણે રામદેવજી મહારાજના દર્શન અધૂરા રહી જાય ને. પણ સૌરા મંડપમાં એટલે આપણા પંચભૂતના દેહમાં બેઠા કીર્તાર. આની અંદર એ કીર્તાર હાજરા હાજર બેઠા જો, જેની સત્તાથી આપણું શરીર આખું કાર્યરત છે. આટલું કહીને પીર સાલી નીકળ્યા સૌરા મંડપમાં બેઠા કીર્તાર. વહેતી બૂંદ હતી ઈ સમુદ્ર में મિલ ગઈ. હેડી હેડી વાતનો કેળો વિચાર. જેમ બૂંદ હોય, બૂંદ ઈ સમુદ્રમાં મળી જાય, પછી ઈ બૂંદ આપણે ગોતવા જાય તો મળે ન મળે. સમુદ્રની અંદર મળી ગયું, સમુદ્ર રૂપ બની ગયું. એમ રામદેવજી મહારાજ એના મૂળ સ્વરૂપમાં મળી ગયા. આ બાજુ હરભુજીને બહુ પસ્તાવો થયો, બહુ પસ્તાવો થયો. અરે મારા નાથ, તમે તો કરવા આવ્યા હતા ઉગારો, પણ હે રામા, હું તો હાથે કરીને ભવ આવ્યો. હું અભાગી અબૂધ, તમારી એકેય શાનને સમજી હઈ ગયો નહીં. તમે વારે વારે શાન સમસ્યા કરીને કીધું, પણ હવે શું થાય? પસ્તાવો કરે છે, રુદન કરે છે. આ બાજુ અંતરિક્ષમાં રામદેવજી મહારાજ આવ્યા અને જોવો શું કહે છે હરભુજીને, કે હવે પસ્તાવો કરે કાંઈ નહીં વળે. આપણે તો કાયમને માટે ભેળા ને ભેળા છીએ. અત્યારે રામદેવજી અવતારમાં જ ભેળા હતા એમ નહીં. શું કહે છે ભગવાન, કે આપણે રામા અવતારમાં ભેળા હતા, કૃષ્ણ અવતારમાં ભેળા હતા, અત્યારે રામદેવજી અવતારમાં ભેળા હતા, અને હજી કળી કાળમાં કલ્કી અવતાર થશે તે દી આપણે ભેળા જઈશું. છેલ્લે છેલ્લે શું કહે છે, ભાઈ હરભુજી તમે ભરતજી હતા, હાથી હરજી હતા, ત્યારે શત્રુઘ્ન ભાઈ ભાઈ હરભુજી તમે ભરતજી હતા, હાથી હરજી હતા, ત્યારે શત્રુઘ્ન ભાઈ વિરમદે ત્યારે લક્ષ્મણજી હતા, અમે હતા ત્યારે રામ રાય, અમે હતા ત્યારે રામ રાય, અલખ દુઆઈ મેં અસત ન બોલ્યા. માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ, દ્વારિકામાં રણછોડ રાય, દેવકીને કુખે અવતાર ધર્યો, શ્રી કૃષ્ણ ને બળભદ્ર ભાઈ, ગુરુની દુઆઈ મેં સત ન બોલ્યા.
ભાઈ હરભુજી ને રામા પીર મળ્યા, માસી આઈને મળ્યાનો અધિકાર. હરિના ચરણે હરભુજી બોલ્યા, રાખો ધણી સદા શરણની માય, રાખો ધણી સદાય શરણની માય. ગુરુ દુઆઈ મેં અસત ન ભાગ્યા, અલખ દુઆઈ મેં અલખ ન ભાગ્યા. છેલ્લે છેલ્લે રામદેવજી મહારાજ અંતરિક્ષમાંથી શું કહે છે કે ભાઈ હરભુજી તમે ભરતજી હતા. જો રામા અવતારને યાદી કરાવે. ભાટી હરજી હતા તેથી શત્રુઘ્નભાઈ. ભાટી હરજી શત્રુઘ્નનો અવતાર છે, તમે ભરતજીનો અવતાર છે. વિરમદે તેથી લક્ષ્મણ જતી હતા અને અમે હતા કે તેથી રામ રાય. આપણે ચારેય ભાઈઓ તેથી ભેળા હતા. કૃષ્ણ અવતારની યાદી કરાવી કે માધવ, ત્રિકમ, શ્રી પુરુષોત્તમ અને દ્વારિકામાં રણછોડ રાય. દેવકીને કુખે અવતાર ધર્યો તેથી કે અમે કૃષ્ણ અને તમે હતા બળભદ્રભાઈ. કૃષ્ણ અવતારની યાદી કરાવી. છેલ્લે શું કીધું કે ભાઈ હરભુજીને રામાપીર મળ્યા, માસિયાઈને મળ્યાનો અધિકાર. હરિના ચરણે હરભુજી બોલ્યા, રાખો ધણી સદા ચરણની. માસિયાઈ ભાઈની જો ભાવના મટી ગઈ હોત તો કામ સફળ થઈ જાત, પણ માસિયાઈ ભાઈના ભાવમાં રહી ગયા, એમાં ભવ હારી ગયા. અને પ્રગટ હતા ત્યાં સુધી ઓળખી શક્યા નહીં, પારખી શક્યા નહીં. તો આ રામદેવજી મહારાજની સમાધિનો પ્રસંગ આ હરભુજીભાઈ અહીંયા પૂરો કર્યો. અને ત્યાર પછી તો ઇતિહાસ એવો બતાવે છે કે 3 દિવસ ને 3 રાત સુધી રામા સરોવરના કિનારે ભૂખ્યા તરસ્યા અનશન વ્રત લઈ અને હરભુજીભાઈ પીડા રહ્યા. અને ચોથે દી પાછા રામદેવજી મહારાજને ત્યાં ધક્કો થયો અને નિજાર ધર્મનો મહિમા સમજાયો. અને ત્યારથી હરભુજીભાઈએ નક્કી કર્યું કે હવે જીવનમાં આ સિવાય કાંઈ કરવું નથી. એ ધર્મ ધ્વજ લઈ અને નીકળી પડ્યા. એ પરંગણાની અંદર રામદેવજી મહારાજના નામનો જયજયકાર વર્તાવી દીધો. બીજા ભક્તજનોએ પણ ખૂબ રામદેવજી મહારાજના નામનો મહિમા પ્રચાર કરેલો છે. તો આવી આ દિવ્ય અને અદ્ભુત કથા મેં મારી અલ્પમતીથી આપની આગળ કહી છે. એમાં કાંઈ બોલવામાં, શબ્દમાં કાંઈ ફેરફાર થયો હોય, કાંઈ ભૂલભાલ થઈ હોય તો એક આપનો નાનો બાળક જાણી અને ક્ષમા યાચના આપશો. કારણ કે આમાં મારું કાંઈ નથી. આ સંતોનું જ્ઞાન છે. આ કથા છે એ સંતો અને મહાપુરુષોની કહેલી કથા છે. ભગવાનના જે ગુણ ગાવામાં આવ્યા છે એ સંતોના માધ્યમથી ગાવામાં આવ્યા છે. હું તો માત્ર એક પીરસણીયો છું. રસોઈ તો એણે બનાવી છે, સમજ્યા આખી વાત? રસોઈ એની બનાવેલી છે, સંતોની. હું તો તમારી આગળ પીરસી રહ્યો છું. તમારે કેટલું ખાવું એ તમારે જોવાનું છે. એટલે કોઈ શબ્દમાં ફેરફાર થયો હોય, કોઈ કાંઈ ભૂલભાલ થઈ હોય તો આપનો બાળક જાણીને ક્ષમા યાચના આપજો. અને મેં કહ્યું તો એમ કે આ સંતોનું જ્ઞાન છે, ઋષિ મુનિઓનું જ્ઞાન છે, જે હું વેચતો નથી. કદાચ ભવિષ્યમાં કોઈને કથા કરવાનો ભાવ હોય તો તમ તારા અહીંયા શૈલેષભાઈ, મહેશભાઈ છે, એની પાસે મારો નંબર તમને મળી જશે. અને તમે કહો એ કથા હું કરી દઈશ અને જે આપશો એ સ્વીકારી લઈશ. મારું કાંઈ નથી એટલે મારે વેચાય નહીં. એમાં સમજાય ને તમને? આપણું હોય ને એ વેચાય. કોઈ પણ વસ્તુ આપણી હોય એ વેચાય. સંતોની કથા છે, ભગવાનની કથા છે, એ વેચવાનો અધિકાર આપણને નથી. એટલે હું નથી વેચતો. મારી પોતાની એક પૂરતી જ વાત કરું છું. અત્યારે કદાચ આ વિડીયો ઉતરી રહ્યો છે, કદાચ કોઈ બીજા કંઈ બીજું કોઈ લક્ષ્યમાં લઈને પકડે તો એ વાત નથી. હું મારા પૂરતી વાત કરું છું. એટલે આપ બધાએ 7 દિવસ સુધી મને સાંભળ્યો એ પણ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાનની કથા આવી સુંદર રીતે આપણે અહીંથી વર્ણવવામાં આવી અને 7 દિવસ સુધી આપ બધાએ શ્રવણ કરી. કાયમને માટે ભગવાન રામદેવજી મહારાજ આપ બધાને સુખી સંપન્ન રાખે, નરવા રાખે, નિરોગી રાખે અને કાયમને માટે ભક્તિમય જીવન આપનું વીતે એવા મારા વ્યાસપીઠથી આપ બધાને આશીર્વાદ છે. એટલે ખૂબ આનંદથી લહેર કરો, ભગવાનનું ભજન કરો, ખાઓ પીવો, મોજ મજા કરો,
પણ ભક્તિ ન ભૂલાય એનું ધ્યાન રાખજો. રામદેવજી મહારાજને કાયમને માટે યાદ કરવા, જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે એના નામનો ઉત્સવ કરવો, એના નામના આમ જો જે જયકાર વર્તાવવા. એટલે આજના જે યજમાનો હોય તે આરતી માટે આવી જાઓ. એટલે આપણે ભગવાનની સહેલી સહેલી આરતી કરીએ અને પછી પ્રસાદ લઈ અને આપણે કથાને વિરામ આપીએ. બીજું, અહીંથી જે અમે 7 દિવસ સુધી અમારા આ સાજિંદાઓ છે, અમારે સાઉન્ડવાળા અમારા મોટા ભાઈ છે, એમણે પણ મને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. કારણ કે એણે સાથ સહકાર આપ્યો ત્યારે હું 7 દિવસ તમારી આગળ કથા કરી શક્યો. એકલો તો હું કરી શકું? સાઉન્ડ જો એણે બરાબર ન વગાડ્યું હોય તો હું શું કરું? અને આપણે બધાને ખબર છે આ 3 દિવસથી આજ મારું ગળું કાંઈક ખુલ્યું, મને મજા આવી. નકર મને થોડીક ઉધરસની તકલીફ હતી, એટલે જેને લઈને મને ગાવામાં તકલીફ પડતી હતી, બોલવામાં પડતી હતી, પણ વાંધો ન આવ્યો. સાઉન્ડનું સેટિંગ એવું હાઈ ક્લાસ કરીને રાખ્યું જેથી કરીને મને તાણ ન પડી. એટલે આપણે એકવાર સાઉન્ડવાળા ભાઈને વધાવીએ, એટલે અહીંથી એમનું સન્માન આપણે કરીએ. અહીંયા વ્યાસપીઠે આવે. એટલે મારે મહેશ બાપુ મારા મોટા ભાઈ છે, એમને આ ગોંડલિયા પરિવાર છાલ ઓઢાડી અને કવર આપીને સન્માન કરે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ત્યાર પછી અમારે આ બેંજા ઉપર પ્રકાશભાઈ, તેઓએ 7 દિવસ સુધી સૂર રેલાવ્યા, આપણને લહેર કરાવી, બધા એને મોજ કરાવી 7 દિવસ સુધી. તો એ પ્રકાશભાઈને પણ આપણે કવર આપી અને સન્માનિત કરીએ. ચાલ ઓઢાડી અને કવર આપીને સન્માન કરે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ખૂબ ભગવાન એમને પણ પ્રગતિ કરાવે અને ખૂબ સારો બેંજો વગાડે અને આપણને બધાને આનંદ કરાવે. આપણે તો એ આશીર્વાદ આપીએ. ત્યાર પછી અમારે નાનો ઉસ્તાદ જોધલ ઉસ્તાદ, નાનો છે પણ કામ બહુ મોટું છે એનું, હજી ભણે છે. મને કે બાપુ મારે પરીક્ષા આવી છે ને તઈ હું કથામાં નહીં આવું. મેં કાંઈ વાંધો નહીં, પણ પરીક્ષા ન હોય તઈ તો આવીશ ને, કે તઈ આવીશ. એટલે 7 દિવસથી આપણને આમ જો તબલાના તાલે નચાવ્યા, ડોલાવ્યા, એની કળાને ધન્યવાદ છે. એટલે હજી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હજી તું ભાઈ આ એક કળામાં તને ભગવાન આગળ ગતિ આપે. ત્યાર પછી અમારે રાજુભાઈએ 7 દિવસ સુધી અહીંયા મજીરામાં જઈ એની નવરાઈ મળી ત્યારે અહીંયા આવી અને આપણને મજીરામાં એને સાથ સહકાર આપ્યો છે. એટલે એમને પણ આપણે સન્માનિત કરીએ. ત્યાર પછી અમારે આ બધા છોકરા, એમાં અમારે એક આ ઘરનો જણ છે વિપુલભાઈનો, એ જઈ નવરો હોય તે મજીરામાં બે એનાથી થાય એવી અહીંયા એને સેવા કરી છે. એટલે એમને પણ ભગવાન કાયમને માટે ભક્તિમય જીવન, ભક્તિનો રાહ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ અને સુખી સંપન્ન રાખે, નરવા રાખે બધાને ભગવાન. એવા મારા એક વ્યાસપીઠથી સાધુના બાળક તરીકે શુભાશીષ. મહેશભાઈ કે તમારું સન્માન કરું છું. મારે મારું સન્માન નથી કરવું, છતાંય એનો ભાવ જે હોય તે પ્રમાણે. પણ ખરેખર ભાઈ એક અમારે હિતાંશુ નાનો બાળક છે, એનો બર્થડે છે આજ. એ કે બાપુ તમારું સન્માન મારે કરવું છે. કીધું આવ્યું ભાઈ, બીજું હું.
હે तुम जियो हजारों साल साल के दिन हो 50,000 है भगवान ने प्रार्थना करी लांबू दीर्घ आयुष्य भोगवे અને ભગવાન કાયમને માટે એને સુખી સંપન્ન રાખે અને ભણી ગણીને હોશિયાર થાય એવા આપણે શુભાશીષ આપીએ. એક મેં બીજું હોત જોયું આ તમારી સોસાયટીમાં કે જ્યારે હું સાંજે આપણા બીજા સત્રની કથા ચાલુ કરવાની હોય ને 8:30 વાગ્યે હું આવું ને ત્યાં અહીંયા બધા નાના બાળકો જેટલા બેઠા હોય ને બધા મને આમે આમ ભાવથી મળવા આવે, પગે લાગે. આ પણ એક સારા સંસ્કાર છે. એટલે હું એમના માતા પિતાને ધન્યવાદ આપું છું કે તમે જે બાળકોની અંદર આવા સંસ્કારોનું સિંચન કરો છો ને એ બહુ સારી વાત છે, જરૂર છે એ. કારણ કે અમને સાધુ બ્રાહ્મણોને પગે લાગે એ વાત તો બરાબર છે, પણ તમને જો કાયમ લાગે ને તો એ પણ એક સારી બાબત કહેવાય. કારણ કે આપણા માતા પિતાને આપણે જો પગે લાગીએ તો આપણા સંતાનો આપણને પગે લાગે. એટલે એ બધા ઘરના આપણા સભ્યોના સંસ્કારો ખરેખર હોવા જોઈએ. એટલે હું બહુ રાજી થયો, નાના નાના બાળકોની અંદર એ સંસ્કારો છે. સદગુરુદેવની સત્ય સનાતન ધર્મની જય. તો હવે આપણે એક કાર્ય હજી રહી જાય છે, ત્યાર પછી આરતી, લોટી ઉત્સવનું કાર્ય રહી જાય છે. મારા ગોંડલિયા પરિવારનો એવો ભાવ છે કે બાપુ આપણે લોટી ઉત્સવ કરી નાખવો છે. એટલે 5 મિનિટનો એ કાર્યક્રમ છે, એમાં આપણે જાજો સમય નહીં ફાળવીએ. એટલે આપણે લોટી ઉત્સવની તૈયારી જ છે ને ભાઈ બધી? હા, હાલો તો એ કાર્ય આપણે કરી નાખવાનું છે. ત્યાર પછી આરતી અને ત્યાર પછી પ્રસાદ લઈને બધા એ ઘરે જવાનું છે. लाछा में लक्ष्मी उतारे फिर में आरती और जी भाती रूड़ा पर डोरे रामा फिर तुम्हारी आरती चलो पर जो ताजमल दिन आयो तुम पगले तारा रामा फिर तुम्हारी आरती जो पर जो माता मुदल दिन आयो मिश्री गुण बनायो रे रामा फिर तुम्हारी आरती त्रिजो पर चोला गुजरा में आयो लुगड़ा नो घोड़ो उतारो रे रामा फिर तुम्हारी आरती छोटो पर छो लाता वंजारा में आयो मिश्री नो लूण बनायो रे रामा फिर तुम्हारी आरती हर चरण बाटी हर बुझी बोल्या बालानी बदला रे रामा फिर तुम्हारी आरती
જાને લક્ષ્મી તારે હરિની આરતી હરજી કાપી દાસ હર ગોળે રામા તમારી આરતી કળશમાં કળા બિરાજે મેઘામાં બિરાજે માનવ દેવળમાં પીર પોતે બિરાજે કળંગ રાજ રાજે સદગુરુ રામા સભા મધ્યે પધારજો મન કરજો અમસ્તે તુળસમાં કળા બિરાજે ને જામા બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોત બિરાજે કળંગ આજ રાજો બોલીએ શ્રી રામદેવજી મહારાજ સદગુરુ દેવની સત્ય સનાતન ધર્મની ભગવાનને આપણે છેલ્લે છેલ્લે થાળ ધરી અને જમાડીએ. રામદેવ મંદિરમાં હોય તારી મારા પ્રભુ મંદિરમાં હોય પધારો ને જાદારી ઉના ભોજન ખાધારે ખાય છે માતા રામદેવ મંદિરમાં પ્રભુ મંદિરમાં તમે જમવા પધારો સાથે યોગનો પ્રસાદ કળશ જો જમનાને રસમન કરો તમે સગુણા નારી જમીન પરવારી સોનાથ અને પાનર સોપારીનો યોગવાસ એ સ્વર્ગ ભુવનમાં આવી રેખાય એ ભૂતનાથ ચરણે અખયો ગાય મારા રામદેવ મંદિરમાં ગરવી ગત ગંગા ઉગમો સર્વ સંતો સત્ય સનાતન ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ
વનના ભાભીને 2500 રૂપિયા ચંદ્રેશ સાહેબને. હા 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 અમારે વંદનાબેન ચંદ્રેશભાઈ હા હા તે પોતેના ચડાવવામાં 2500 આવે છે બોલે છે આગળ કોઈને હજી હોય ગણતરી તો આગળ ચડાવવા ગંગા માતની અહીંયા લોટી ઉત્સવ અહીંથી લેવાની આપણે એને લેવાની એને ઘીરે પધરાવાઈ જાય ને પછી આપણી ઘીરે તમારે લઈ લેવાની બોલાવી જ લેવાના આવો બેન બાજુ બોલાવે ફોન કરું તમને કેટલા વાગે અમે ફ્રી થાય સત્ય સનાતન ધર્મ હાથ ગયો બધા હાલો નજીક આવો તો એ બાજુ હોય છે બધા એ બાજુ હોય છે એ બાજુ. બોલીએ રામદેવજી મહારાજ સીફળ બાજુ ગોપી હાથ રાખજો. સીફળ બાજુ આગળ છે ને કયો ને બોલે લે તું ક્યાં આમ જા નહીં નથી જીવડાવું જો એમ જીજી તમારે નીકળી જવાય હું એમ પડી ગયો. કાઢી નાખી જોઈ માવો વાંચી સમજાવે બોલો સદગુરુદેવ રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય બોલે રામદેવજી મહારાજની જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થસાધિકે ચરણ સંજય ગૌરી નારાયણી નમોસ્તુતે ભવામી સહિતં નમામિ બોલીએ શ્રી રામદેવ મહારાજની જય સદગુરુ દેવની જય સનાતન ધર્મની જય જગત ગંગા સાક્ષાત પરમ બ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ સર્વં મમ દેવ ત્વમેવ સર્વં. બોલો સદગુરુદેવ રામદેવજી મહારાજ જય. પંખો ચાલુ કરી બોલ રામદેવજી મહારાજની જય. બસ હાલો થઈ બોલ રામદેવજી મહારાજ ભગવાન મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે ચરણકમકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હાલો આપણી થાળી બર્થડે એકલા જ ઉજવાઈ ગયો કેક થી હવાયું થઈ ગયું. હાલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બોલી નાખો. આરતી આરતી યા કે ફોટા કે આવે હજી તો ભાઈ ફોટા આશીર્વાદ કાયમ દેતા બોલો બીજું કાંઈ નથી. બોલીએ રામદેવ મહારાજ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધકે ચરણ ત્રંકે ગૌરી નારાયણ નમોસ્તુતે. ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ સર્વં મમ દેવ બોલો રામાવીરની જય. બોલો બોલો હા ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ ત્વમેવ સર્વપી ઉગમ ભોજન.
અત્યારમાં ટિકિટ છે તમારે? ટિકિટ લખાયેલી ઓમ રોડ જ છે. ઈ કોઈ નથી. લડત થઈ જાય. અને આપણે તો ત્યાં મૂકવાનું. આ બાપો બે બાબા રૂમાલામાં છે તો અમાસ. બંધ કા કરી બોલીએ રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મ જય નીચે અહીં થોડી મૂકી બાપુ. ના ના પૂરણ બાપુ ઓના પણ એક સ્લીપર પડી હતી બતાવી નાખી. પણ કામ થઈ ગયું આનું માસે મોટ ઓટો. ચાર એનું કર્યું હા. તો કટે ચાંદલા કરી દો. અમે દાણા જોયા બીજી કથા નહીં આરો ટેટ પૂકેલા જ છે. બેન કે દાણા ને એવું દાણા પીજા એટલે થયું આને એવું છે દાણા બાપાએ દાણા અમે ઘણા જગ્યાએ ગુરુ વિષ્ણુ ગુરુદેવો દેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ બોલો સદગુરુદેવની જય રામદેવજી મહારાજની જય ઉમેશ્વર સાહેબ મિનલબા માતની જય રત્નેશ્વર સાહેબ શાંતાબા માતની જય ગોરધન રામ હા લ્યો ભાઈ આ દાણા પૂગી ગયા એટલે જ થયું નગર શેનું થાય